દહેગામ નગરપાલિકા દ્વારા વિકાસના વિવિધ કામો હાથ ધરાયા છે। આ વિકાસ કાર્યોના લોકાર્પણનો કાર્યક્રમ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે યોજવામાં આવ્યો હતો। આરસીસી રોડ, ગટર લાઇન, પેવર બ્લોક રોડ, પાણીની લાઇન, સ્ટોર્મ વોટર લાઇન, પથ્થર રીફ ફિક્સિંગ, કમ્પાઉન્ડ વોલ, ગેટ અને સમારકામ પછી મ્યુનિસિપલ બોયઝ અને ગર્લ્સ સ્કૂલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દહેગામ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટર મેહુલ દવે, ગાંધીનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ હાજર રહ્યા હતા। વોટર લાઇન, પથ્થર રીફિક્સિંગ, કમ્પાઉન્ડ વોલ, ગેટ, મ્યુનિસિપલ ગર્લ્સ એન્ડ બોયઝ હાઈસ્કૂલમાં રિપેરિંગ, સાથે સાથે અમૃત 2 અંતર્ગત 12 કરોડના ખર્ચે પીવાના પાણીની અંડરગ્રાઉન્ડ લાઇન, ઓડા દ્વારા ભૂગર્ભ ગટરનું નવીકરણ કરવાનું જે કામ ચાલે છે, જેમાં 80 કરોડ રૂપિયાના ખર્ચે થવાનું છે।